નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આજથી 3 દિવસનો ખાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્ટોમી ડેનિયલ્સને નાણાં ચૂકવવાના કેસમાં અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બિનશરતી મુક્ત કરાયા. અને મલેશિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે રમશે. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે શ્રી શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે, જેમાં 44,000 કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. શ્રી શાહ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેશભરમાં માનસ 2 હેલ્પલાઇન સુવિધાનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસ પોર્ટલ પર માહિતીની તાત્કાલિક વહેંચણી, માદક પદાર્થોની હેરફેર સામે લડવામાં રાજ્યોનું મૂલ્યાંકન અને નાર્કોટિક્સ કોઓર્ડિનેશન તંત્રની અસરકારકતા પર ચર્ચા કરવામાં આવશે. ગૃહ મંત્રાલય 2047 સુધીમાં દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે 3 મુદ્દાની નીતિ લાગુ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આજથી 3 દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઓમ અવસ્થી. अयोध्या रामलला की प्राण प्रतिष्ठा की पहली वर्षगांठ मनाने के लिए पूरी तरह से तैयार है. पहले दिन रामलला को दिल्ली में सोने और चांदी के धागों से तैयार की गई विशेष पीताम्बरी पोशाक पहनाई जाएगी. अंगद टीला पर 5,000 लोगों की क्षमता वाला एक जर्मन हैंगर टेंट स्थापित किया गया है, जहां जनता भव्य कार्यक्रम देख सकेगी. इनमें मंडप और यज्ञशाला में आयोजित सांस्कृतिक कार्यक्रम, दैनिक अनुष्ठान और राम कथा प्रवचन शामिल हैं. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के महासचिव चंपत राय ने बताया कि अंगद टीला पर तीनों दिन आम लोगों को कार्यक्रमों में शामिल होने की अनुमति दी गई है. समारोह में शामिल होने के लिए संतों और भक्तों को भी निमंत्रण भेजा गया है. ओम अवस्थी, आकाशवाणी समाचार, लखनऊ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે જયંતિ 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને રામલલ્લાનો અભિષેક કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી યોગીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ કુંભમાં નવા ભારતને તેના દિવ્ય, ભવ્ય અને ડિજિટલ સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવશે. મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત લેશે અને આવતા મહિને પ્રસ્તાવિત યાંત્રિક બુદ્ધિમત્તા શિખર સંમેલનમાં હાજરી આપશે. ફ્રેન્ચ રાજદૂતોના પરિષદમાં શ્રી મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પરિષદ યાંત્રિક બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના 3,000 ઉભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી 10 વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે, જેમાં ટેકનોલોજી,
ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ 1 લાખ બિન રાજકીય યુવાનોને રાજકારણ સાથે જોડવાનો અને તેમને વિકસિત ભારત માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. અમેરિકામાં 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ચૂપ રહેવા માટે સ્ટોર્મી ડેનિયલ્સને નાણાં ચૂકવવાના મામલે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બિનશરતી મુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ટ્રમ્પને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમને જેલ, દંડ કે અન્ય કોઈ સજા આપવામાં આવી નથી, જેનાથી શ્રી ટ્રમ્પ માટે પદ સંભાળવાનો માર્ગ મોકળો બની ગયો છે. જોકે તેઓ કોઈપણ કેસમાં દોષિત ઠરનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હશે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક અદાલતે શ્રી ટ્રમ્પને સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવામાં આવેલા નાણાં સંબંધિત વ્યવસાયિક રીતે છેતરપિંડીના 34 ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે રાષ્ટ્રપતિની ચૂંટણી અને શ્રી ટ્રમ્પની અપીલને કારણે તે સમયે સજા સંભળાવવામાં આવી ન હતી. અમેરિકન અદાલતે તેમને એવા સમયે દોષિત ઠેરવ્યા છે જ્યારે શ્રી ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ $100 અબજ સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસ ફૂડ પ્રદર્શનમાં બોલતા તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14-15% વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય અને પીણા ક્ષેત્રને ઘણી સહાય આપી રહી છે અને હવે આ ક્ષેત્રમાં 100% FDIને મંજૂરી આપી છે. મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે રમાનારી સેમીફાઇનલમાં સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી દક્ષિણ કોરિયાના સીયુ સ્યુંગ-જી અને કિમ વોન હો સામે ટકરાશે. કુઆલાલંપુરમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:40 શરૂ થશે. દરમિયાન ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ યુ સીન ઓંગ અને ઈ ટિયોન મેલેશિયન જોડીને પરાજય આપ્યો હતો. મહારાષ્ટ્રમાં કાંપવાળી જમીનોના સંરક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે ડિસેમ્બર 2024ના તેના આદેશમાં તમામ વડી અદાલતોને તેમના અધિકાર ક્ષેત્ર હેઠળના કાંપવાળા મેદાનોના સંરક્ષણ માટે પગલાં લેવા જણાવ્યું હતું. આવી જમીનોને રામસર કન્વેન્શન સાઇટ્સ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહત્વના જલપાલ્વિત વિસ્તારોને રામસરનો દરજ્જો આપવામાં આવે છે. ભારતમાં આવા 85 સ્થળો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો ચુકાદો અને લોસ એન્જલસમાં આગના સમાચાર તમામ દૈનિકોની હેડલાઇનમાં જોવા મળે છે. ગુજરાત સમાચારે શીર્ષક આપ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રથમ ક્રિમિનલ પ્રમુખ. તો નવગુજરાત સમયની હેડલાઇન છે ટ્રમ્પ સામે ચુકાદો, દોષિત સાબિત, પણ જેલ કે દંડ વિનાની સજા. LAમાં આગ, બેકાબુ, ભારે લૂંટફાટ, કરફ્યુ. આ સંદેશ દૈનિકની હેડલાઇન છે. ફૂલછાપ લખે છે કે દાવાનળમાં અમેરિકાના 12,89,000 કરોડ ભસ્મીભૂત. GST પોર્ટલ ઠપ થતાં માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ 2 દિવસ લંબાઈ. આ સમાચાર ગુજરાત સમાચાર અને રાજસ્થાન પત્રિકામાં પ્રથમ પાને છે. પ્રધાનમંત્રી મોદીએ આપેલા પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ અંગેના સમાચાર પણ અનેક અખબારોમાં પ્રથમ પાને જોવા મળે છે. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના અહેવાલમાં જણાવે છે કે મોસમનો વિચિત્ર મિજાજ, નૈનીતાલ, મસૂરીમાં 30 વર્ષ બાદ આકરી ગરમી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આજથી 3 દિવસનો ખાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્ટોર્મી ડેનિયલ્સને નાણાં ચૂકવવાના કેસમાં અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બિનશરતી મુક્ત કરાયા.
અને મલેશિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.